નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 માટેનું ડ્રાફ્ટ બજેટ કરાયું રજૂ. પાદરા મહીસાગર નદીમાં નાવડી પલટી મારી જવાની ઘટના સામે આવી. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. કલાલી વિસ્તારમાં TP-51નો 18 મીટર રોડ કરાયો ખુલ્લો. દબાણ દૂર થતા સ્થાનિકોમાં ખુશી. હવે જોઈએ સમાચાર વિગતવાર. મ્યુનિસિપલ કમિશનરે મહાનગરપાલિકાનું વર્ષ 2025નું રિવાઇઝ્ડ બજેટ અને વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું. મહાનગરપાલિકાએ ₹7,600 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ બજેટની વિગતો આપી હતી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રસ્તા અને ડ્રેનેજ પર વિશેષ ફોકસ રાખવામાં આવ્યું છે. તદુપરાંત સ્વચ્છતા, પાણી પુરવઠા અને આરોગ્ય સેવાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. ડિજિટલ સેવાઓ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ માટે જોગવાઈ કરવામાં આવી છે. સ્થાયીમાં મહાનગરપાલિકાનું બજેટ રજૂ થયા બાદ હવે બજેટ અંગે સભાસદોમાં ચર્ચા શરૂ કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા એક સેન્ટ્રલ ગુજરાતનું સારી કનેક્ટિવિટી ધરાવતું હાઈવે, એર અને રેલથી કનેક્ટેડ ઇન્ડસ્ટ્રીયલ હબ, એજ્યુકેશનલ હબ તરીકે પ્રખ્યાત સિટી છે. ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર તરીકે ઓળખાય છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી તરીકે ઓળખાતું આ શહેર નિત નવીન આયોજનો સાથે કહી શકાય કે ઐતિહાસિક બજેટ માનનીય કમિશનર શ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. ગયા વખતનું જે બજેટ હતું એના મોટા ભાગના જે પ્રગતિના કામો હતા એ અમે કરી શક્યા છે. ખાસ કરીને 2007-8થી વાત કરું તો અત્યાર સુધીનું એવરેજ એક્સપેન્ડિચર એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર 637 કરોડ છે. છેલ્લા 2 વર્ષનું એવરેજ કાઢીએ તો અમે લોકો 637 કરોડના કેપિટલ એક્સપેન્ડિચરથી અત્યારે 1326 કરોડના કેપિટલ એક્સપેન્ડિચર સુધી પહોંચી શક્યા છે. એટલે કહી શકાય કે 2.5થી 3 ગણી વિકાસની સ્પીડમાં વધારો કર્યો છે. 25-26ના જે રિવાઇઝ બજેટ છે એનો ખર્ચ આ વખતે લગભગ 1936 કરોડ રૂપિયા જેટલો કરવા જઈ રહ્યા છે. એના આગલા વર્ષે એટલે કે 24-25નો ખર્ચ અમે 1550 કરોડ કર્યો હતો. આ વખતે 1926 કરોડનો ટાર્ગેટ છે અને 26-27ના ડ્રાફ્ટ બજેટમાં 2454 કરોડ રૂપિયાનું કેપિટલ એક્સપેન્ડિચર થવાની શક્યતા છે. કહી શકાય કે વડોદરા શહેર સાચા અર્થમાં સસ્ટેનેબલ સિટી બને, ઇન્ક્લુઝિવ સિટી બને, ગ્રીન સિટી બને. અર્બન મોબિલિટીમાં પણ વડોદરા સારું પરફોર્મન્સ આપી શકે એ માટે પોલિસી ઓરિએન્ટેશન અને પ્રોજેક્ટ ઓરિએન્ટેશનનું બેલેન્સ રાખી અને માનનીય કમિશનરશ્રીએ બજેટ રજૂ કર્યું છે. જે પ્રમાણે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ વિકાસને અગ્રિમતા આપી રહી છે ને જે પ્રકારના સ્થાયી સમિતિના સભ્યોના સૂચનો રોજબરોજની સ્થાયી સમિતિની બેઠકોમાં કરવામાં આવતા હોય છે. સાથે સાથે કહી શકાય કે અમારા તમામ ચૂંટેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો, મેમ્બર ઓફ પાર્લામેન્ટ દર મહિને જે સંકલન સમિતિ મળતી હોય છે એમાં પણ પોતાના સૂચનો આપતા હોય છે. ત્યારે વડોદરા શહેરમાં જે ઓજી વિસ્તાર આવેલો છે, વડોદરા શહેરના અલગ અલગ ઝોનમાં સમતોલ વિકાસ થાય, તમામ પ્રકારના મેજર પ્રોજેક્ટ એમાં ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ભાર આપવામાં આવ્યો છે. સાથે સાથે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિકોનું એંગેજમેન્ટ વધે અને એમની હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો થાય એ પ્રમાણેના પ્રોજેક્ટો મૂકવામાં આવ્યા છે. પછી વડોદરા શહેરના ફ્લાયઓવરની વાત હોય, સડકની વાત હોય, પાણીના નવીન સ્ત્રોત ઊભા કરવાના હોય, પાણીનું નેટવર્ક ઊભું કરવાનું હોય, ડ્રેનેજના નેટવર્ક ઊભા કરવાના હોય, નવા STPની કેપેસિટી વધારવાની હોય. એટલે ઇન્ટિગ્રેટેડ સિટી ડેવલપમેન્ટ પ્લાન 10 વર્ષ પછી વડોદરા કેવું હોય, 20 વર્ષ પછી કેવું હોય અને 2047 સુધી કેવું હોય. વડોદરા શહેરના નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય. વડોદરા શહેરની જે હવામાન છે, ખાસ કરીને એર ક્વોલિટી છે, એમાં સુધારો થાય. વડોદરાની જે અર્બન મોબિલિટી છે એમાં સુધારો થાય. વડોદરાના આરોગ્યમાં સુધારો થાય. વડોદરા
ના નાગરિકો માટે શિક્ષણની ઉત્તમ સુવિધાઓ મળી રહે, વડોદરાનો જે હેરિટેજ વારસો છે એ પણ સચવાઈ રહે, વડોદરા શહેર એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ડેવલપ થાય એ પ્રમાણેના તમામ પ્રોજેક્ટો મૂકવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં ગરીબો માટે જે ઇન્ક્લુઝિવિટીની વાત કરું છું તો લગભગ 10,000 થી 12,000 જેટલા નવીન આવાસો પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત ડેવલપ થાય. વડોદરા શહેરની જેટલી હેરિટેજ ઇમારતો છે એને 1 by 1 રિનોવેટ કરવામાં આવે અને વડોદરા શહેરમાં એક હેરિટેજ સર્કિટ ઊભી થાય, જેથી કરીને ટુરિસ્ટ માટે એક એટ્રેક્શન ઊભું થાય. બજેટનો કન્સેપ્ટ રાખ્યો છે વિરાસતથી વિકાસ સુધીનો, અને સયાજીરાવ ગાયકવાડજીની નગરી ખરેખર કહેવાય કે આપણી પાસે જે અમૂલ્ય હેરિટેજ વારસો છે, અને સાથે સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું વિઝન, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વિઝન અને વડોદરા કોર્પોરેશનના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિના વિઝન સાથે કહી શકાય કે ટ્રિપલ એન્જિનના જોર સાથે વડોદરા શહેર ટિયર 2 સિટી ગુજરાતનું ગ્રોથ હબ બને, અને કહી શકાય કે આખા ભારતભરમાં જે ટિયર 2 સિટી છે એ એક નવા ગ્રોથ હબ તરીકે જે અર્બન વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે એનો વિકાસ થાય એ દિશામાં અમે સૌ કટિબદ્ધ છે. આવનારા સમયમાં વિકાસની ગતિમાં વધારો થાય એ માટે વડોદરા મહાનગર દ્વારા જે બ્લુ બોન્ડ બહાર પાડવામાં આવશે, જેના લીધે પાણીના સોર્સમાં જે વધારો કરવાનો છે, પાણીના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં વધારો કરવાનો છે, એમાં સરળતા રહેશે. વડોદરા મહાનગરની બેલેન્સ શીટ ઘણી સ્ટ્રોંગ છે. વડોદરાની એસેટની વાત કરીએ તો આજની તારીખે 30,000 કરોડની એસેટ હોવાની શક્યતાઓ છે, જેની સામે જો ડેટની વાત ગણીએ તો જે અમારા અમૃતના પ્રોજેક્ટ અને સ્વર્ણિમા પ્રોજેક્ટ છે એમાં કોલેટરલ પેમેન્ટ લગભગ 500 કરોડનું કરવાનું છે. સામે 200 કરોડના બોન્ડ લીધા છે, એની સામે સિંકિંગ ફંડમાં 120 કરોડ રૂપિયા જમા પણ થઈ ગયા છે. એટલે કહી શકાય કે પ્રેક્ટિકલી દેવું 80 કરોડનું છે, અને સામે જે કોલેટરલ પેમેન્ટ કરવાના છે એની વ્યવસ્થા પણ કોર્પોરેશન કરી રહી છે. કહી શકાય કે વડોદરાનું બેલેન્સ શીટ ઘણી સ્ટ્રોંગ છે, અને હજુ પણ વધારે ગતિથી આપણે આગળ વધી શકીએ એ પ્રમાણેની શક્યતાઓ છે. એટલે વડોદરાનું જે બજેટ રજૂ કર્યું છે, મને એવું લાગે છે કે ખૂબ વિકાસલક્ષી બજેટ છે, તમામ લોકોને સ્પર્શતું બજેટ છે, તમામ સ્ટેક હોલ્ડરો માટે, પછી યુવાનો હોય, મહિલાઓ હોય, ગરીબો હોય, શેરી ફેરિયા હોય, સિનિયર સિટીઝન હોય, તમામને કંઈક ને કંઈક બજેટમાં અમે ફાળવણી કરી છે. આજે બજેટ રજૂ થયું છે, જે બજેટ છે એ કહી શકાય કે 25-26નું રિવાઇઝ બજેટ છે એ 7,000.71 કરોડનું, જે 6,219 કરોડનું બજેટ હતું એ રિવાઇઝ કરી અને 7,000.71 કરોડ કરવામાં આવ્યું છે. અને 26-27નું જે ડ્રાફ્ટ બજેટ છે એ 7,609.63 કરોડ 7,609.63 કરોડનું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે. આવનારા 2-3 દિવસ સુધી દરેક પ્રોજેક્ટ વાઇઝ, દરેક પોલિસી વાઇઝ સ્થાયી સમિતિના સભ્યો ખૂબ ડિટેલ ચર્ચા કરશે. ગહન ચર્ચા વિચારણાના અંતે આ બજેટ મંજૂર કરી અને સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે. મેં કીધું એમ કે દરેક પોલિસી પર એવું કંઈ ચાર્જ રાખવાની કોઈ અમારી વિચારણા નથી. કદાચ મૂક્યો છે તો પણ ખારિજ કરી નાખવામાં આવશે. પાદરા મોજપુર મહીસાગર નદીમાં એક નાવડી પલટી મારી ગઈ હોવાની ઘટના સામે આવી છે. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ કેટલાક લોકો નાવડી મારફતે અવરજવર કરી રહ્યા છે. નાવડીમાં પેસેન્જર કેપેસિટી કરતાં વધારે પેસેન્જર ભરવામાં આવતા કિનારા પાસે જ નાવડી પલટી મારી ગઈ હતી. કિનારે નાવ પલટી મારી જતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. નાવડીમાં સવાર તમામ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે. વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં ગેરકાયદેસરના દબાણો દૂર કરીને 18 મીટરનો રોડ ખુલ્લો કરવામાં આવતા ત્યાંના સ્થાનિક રહીશોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલ ચાણક્ય નગરીથી વેદાંત સનશાઇન તરફ જતો ટીપી સ્કીમ નંબર 51 હેઠળનો 18 મીટર પહોળો રોડ સરકાર દ્વારા મંજૂર થયો હતો. છતાં લાંબા સમયથી કેટલાક ખેડૂતો દ્વારા રોડ પર દબાણ કરવામાં આવતા વાહન વ્યવહાર અને વિકાસ કાર્યમાં અડચણ ઊભી થતી હતી. ત્યારે વડોદરા મહાનગરપાલિકાની કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ, ટીપીના અધિકારીઓ, પોલીસ બંદોબસ્ત, ફાયર બ્રિગેડ તથા જીબીની હાજરીમાં સંયુક્ત કાર્યવાહી કરીને રોડ પરના તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. દબાણ દૂર થતાં અને રોડ સંપૂર્ણપણે ખુલ્લો થતાં સ્થાનિક રહેવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. વર્ષોથી રાહ જોતા આ રોડ ખુલતા જ વાહન વ્યવહાર સરળ બનશે તેમજ વિસ્તારના વિકાસને વેગ મળશે તેવી લાગણી સ્થાનિકોએ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સ્થાનિક લોકોએ હાજર અધિકારીઓનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. ના ડ્રાફ્ટ ટીપીનો 18 મીટર રોડ જે ચાણક્ય નગરથી લઈ અને વેદાંત વાટિકા, ગ્લેન્ડ્યોર, સનશાઇન તરફ જતો 18 મીટરનો રોડ છે. જે ટીપી સરકારમાં ડ્રાફ્ટ મંજૂર થઈ છે અને 18 મીટરના રોડ ઉપર સોસાયટીના કામકાજ બી ચાલુ છે. ઘણા ટાઈમથી આ રોડ ખુલી ગયો હોવા છતાં પણ એની ઉપર ગેટ, પતરા મારી તથા ઓરડીઓ બાંધી અને દબાણ કરવામાં આવ્યા હતા. જેને દબાણ આજે કોર્પોરેશન કમિશનર સાહેબ શ્રીના ઓર્ડરથી ટીપી શાખા, દબાણ શાખા, પોલીસ પ્રોટેક્શન અને ફાયરવાળા સાથે આજે આખી ટીમ આવી છે અને એમને સરસ રોડ ખોલવાની કામગીરી શરૂ કરી છે અને તે કામગીરીને અમે ખૂબ બિરદાવીએ છીએ. અને આ કામગીરીથી એની પાછળ આવેલી 8-10 સોસાયટી એટલે બધા થઈને 1000 મકાન એટલે 4000 લોકોનો આવવા જવાનો રસ્તાનું સરળીકરણ થશે, એ લોકોની સુલભતા વધશે અને એમાં ડ્રેનેજ પાણી મળશે. તેથી અમે કમિશનર સાહેબનો ખૂબ અભિવાદન કરીએ છીએ તથા તમામ જે ટીમો સાથે જોડાઈ છે તેને પણ અમે સાથ સહકાર આપીએ છીએ. કલાલી વિસ્તારમાં ચાણક્યપુરીથી પુષ્પ 27નો 18 મીટરનો જે ટીપી રોડ આવેલો છે એ આજે આપણે ટીડીઓ ટીપી અને ટીડીઓ બીપીના સંયુક્ત સ્ટાફ દબાણ શાખા સાથે આજે ખુલ્લો કરવાની કામગીરી ચાલુ છે. શું નામ તમારું? ગૌરવ પટેલ, બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર. કેટલા સમયથી અહીંના લોકો નોટિસ આપવામાં આવી હતી ખોલતા? નોટિસ તો આપેલી હતી એમને. રોડ તો ખુલ્લો છે પરંતુ એમની જે વધારાનું જે 5-5, 6-6, 7-7 મીટર જે કટિંગ આવતું હતું એ પ્રમાણે અમે અત્યારે 18 મીટરના રોડ પ્રમાણે એક્ઝેક્ટ અત્યારે એ કરીને ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી છે. આજુબાજુના તમામ લોકો ખુશ છે આજે? હા, આજે ખુશ છે, બધાનો સપોર્ટ મળી રહ્યો છે સારી રીતે. ભારતની અગ્રણી હોમગ્રોન ફેશન બ્રાન્ડ બીબાએ વડોદરા સ્થિત તેના સ્ટોર ઉપર સમર 2026 કલેક્શન લોન્ચ કર્યું છે. ભારતની અગ્રણી હોમગ્રોન ફેશન બ્રાન્ડ બીબાએ વડોદરા સ્થિત તેના સ્ટોર પર સમર 2026 કલેક્શન લોન્ચ કર્યું છે. આ પ્રસંગે બ્રાન્ડ લોકપ્રિય ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા સાથેના તેના એસોસિએશનને વધુ મજબૂત બનાવ્યો. આ વિશે લોન્ચિંગ ઇવેન્ટમાં બીબા ફેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સિદ્ધાર્થ બિન્દ્રા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આ નવા કલેક્શનનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સ્ટોરની મુલાકાત દરમિયાન સિદ્ધાર્થ બિન્દ્રા, મેનેજિંગ ડિરેક્ટર બીબા ફેશન લિમિટેડે જણાવ્યું હતું કે ગુજરાત હંમેશા બીબા માટે એક મુખ્ય માર્કેટ રહ્યું છે અને અમારી રિટેલ સફરમાં વડોદરા મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
જાનકી બોડીવાલા સાથેનું અમારું એસોસિએશન ખૂબ જ સહજ છે, કારણ કે તે ખરા અર્થમાં એક કોન્ફિડન્ટ અને કન્ટેમ્પરરી ભારતીય મહિલાનું પ્રતિનિધિત્વ કરે છે, જેના માટે અમે ડિઝાઇન તૈયાર કરીએ છીએ. રોજિંદા પહેરવેશની સરળ સ્ટાઇલથી લઈને લગ્ન પ્રસંગો માટેના ભવ્ય આઉટફિટ્સ સુધી આ સમગ્ર કલેક્શન બીબાની ઇઝી બ્રીઝી ફિલોસોફીને પ્રતિબિંબિત કરે છે. SS26 રેન્જમાં 2599થી શરૂ થતા શોર્ટ સેટ્સની એક શાનદાર રેન્જ પણ રજૂ કરવામાં આવી છે, જે વ્યાજબી કિંમતે પ્રીમિયમ ગુણવત્તા ભારતીય પહેરવેશ પ્રદાન કરવાની બીબાની પ્રતિબદ્ધતાને વધુ દ્રઢ બનાવે છે. Welcome to both of you. So over to you. Hi, hello everyone. Kem cho? And at our flagship store here, it's an honor to have Janki Bodiwala with us once again. I think she's So good. Maybe I'll start off with. Sure. I'll start. Now, excuse me, while wedding range. Flagship store in Baroda. This is a store which has all the collection that Biba offers, and also a store where we just launched our bridal collection. This is also the launch of our summer collection. Spark વાળા જ છે. હા. અને સ્વામી ફાઉન્ડેશન. Sorry. કલેક્શન ખૂબ જ સુંદર લાગ્યું, જેમ એ લોકોની ટેગલાઇન છે ઇઝી બ્રીઝી કોટન કલેક્શન, તો બહુ જ સુંદર લાગ્યું. અને જે વેરાયટી મળી રહી છે મને સ્ટોર પર, અને મને હમણાં જ પ્રાઇસ રેન્જ પણ જાણવા મળી કે આજે 3 પીસ સૂટ છે, આપણે બહાર જઈએ તો એક મહિલા તરીકે હું ક્યાંક ને ક્યાંક વિચારું કે યાર આ લઉં કે ના લઉં, કે મારા બજેટ પર અફેક્ટ કરશે કે નહીં કરે. પણ આજે બીબામાં આવીને મારે વિચારવું નથી પડતું, મને કમ્ફર્ટે મળે છે, મને સ્ટાઇલ પણ મળે છે, અને મને એક સારો રેન્જ પણ મળે છે કલેક્શનની, પ્રાઇઝની, બધાની. ખાસ કરીને બીબા સ્ટોરને લઈને દર્શક મિત્રોને શું મેસેજ આપશો? દર્શક મિત્રોને હું એ જ કહું છું કે ઇફ યુ વોન્ટ ટુ મેક યોર સેલ્ફ ફીલ હેપી એન્ડ કોન્ફિડન્ટ, ડુ વિઝિટ બીબા સ્ટોર. મેક યોર સ્ટાઇલ કમ્ફર્ટેબલ, effortless with બીબા. We are very excited to have Janki launch our wedding collection in Baroda. ये हमारा flagship store है बड़ौदा में, and हमारा it's also the launch of our summer collection in Gujarat and in Baroda. In this summer collection बहुत exciting range है हमारा. हमने for the first time 3-piece complete suit pieces at 2599 launch किए with our new prints, with a bold black and white story, indigo story, और सारे looks मिल जाएंगे, right from airport look, casual look, festive look, and even the wedding look. ये स्टोर बड़ौदा में हमारा फ्लैगशिप स्टोर है, एंड बीबा का इंटायर रेंज यहाँ स्टोर में अवेलेबल है. So we are very excited. Thank you. जीएसटी धमाका क्या है सर? ये जब अगस्त में
गवर्नमेंट ने GST रिड्यूस किया था, हमने ये सारा बेनिफिट कंज्यूमर को पास ऑन किया था। इसलिए हमने उसको एक महाउत्सव जैसे प्रधानमंत्री ने बोला था बनाने के लिए, हमने भी इसको GST धमाका करके शुरू किया। और इस समर रेंज में हमने वो बेनिफिट परमानेंटली पास ऑन करके और भी प्राइसिंग डाउन कर दिया और 2,500 रुपये में कंप्लीट 3-piece सूट पीस सेट दे रहे हैं और 1299 में कुर्तास। વડોદરા શહેરના અણખોલ વિસ્તારમાં ન્યાય મંદિર પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટનું આયોજન તાહિર ગાદીવાલા અને સબ્બીર વાંકિયાવાડા દ્વારા કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ સવારે 8 વાગ્યાથી શરૂ થઈ હતી. આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ ખાસ હાજરી આપી હતી. તેઓ હંમેશા કોઈપણ જાતના ભેદભાવ વગર ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપે છે અને સમાજની એકતાનો સંદેશ આપે છે. તેમણે આયોજકોને આ સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે સામાજિક કાર્યકર તથા કરણી સેનાના સંયોજક વડોદરા શહેરના શૈલેન્દ્રસિંહ ઠાકોર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બંને આગેવાનોનું આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટે યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધાર્યો હતો અને સમગ્ર કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. NPL ન્યાય મંદિર પ્રીમિયર લીગ ને ન્યાય મંદિર પ્રીમિયમ લીગના તમામ આયોજકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. છેલ્લા 3 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે. લગભગ 6 કરતાં વધારે ટીમો અને 120 કરતાં વધારે ખેલાડીઓ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લે છે અને બધા જ એકદમ ઉત્સાહથી અને એક ટીમ વર્ક સાથે જેને કહેવાય ને કે ક્રિકેટમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ, એક હેલ્ધી જે ગેમ કહેવાય એવું ગેમ ક્રિકેટની બધા રમતા હોય છે. સરસ મજાનું આયોજન કર્યું છે અને હંમેશા મને આમંત્રણ પણ આપે છે. દર વર્ષે અહીંયા આવીને આપણી વચ્ચે ક્રિકેટ રમવાનો મોકો મળે છે અને જોવાનો મોકો મળે છે. ત્યારે આખી ટીમને ફરીથી શુભેચ્છા પાઠવું છું. ભાઈ શ્રી સબ્બીર મીના અને જાવેદ ગાદીવાલા અને આખી ટીમ જે આયોજકોની છે દર વર્ષે આવું સરાહનીય કાર્ય કરતા રહે. આવી રીતે જ ક્રિકેટ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરીને બધા એક સમાજને ભેગા કરવાનું કામ જે કરે છે એ માટે એમને હું શુભેચ્છા પાઠવું છું. આજે ન્યાય મંદિર પ્રીમિયમ લીગનું જે છેલ્લા 3 વર્ષથી જે ભવ્ય આયોજન કરવામાં આવે છે એ તમામ આયોજક સબ્બીરભાઈ તેમજ એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે આવું સરસ મજાનું આયોજન કરી યુવાનોને એકત્રિત કરવાનું જે કાર્ય કરે છે આવા જ ભગીરથ કાર્ય આવનાર સમયમાં પણ કરતા રહે એવી શુભેચ્છાઓ તેમજ તમામ જે 100થી વધારે જે યુવાનો અત્યારે જે એકત્રિત થયા છે એ તમામને એમના આવનાર ભવિષ્ય માટે શુભેચ્છાઓ. અને આ ક્રિકેટ એક સ્પોર્ટ્સમેન સ્પિરિટની એક રમત છે અને એમના જીવનમાં પણ સ્પોર્ટ્સમેન સ્પિરિટ પેદા કરી અને આવનાર ભવિષ્યમાં ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. એમાં ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી ખાતે સક્ષમ 2025-26નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસના માર્ગદર્શન હેઠળ IOCL દ્વારા અન્ય ઓઇલ અને ગેસના સહયોગથી રાષ્ટ્રવ્યાપી ઇંધણ સંરક્ષણ અભિયાન સક્ષમનું ઉદ્ઘાટન સમારોહનું ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેલ અને ગેસ બચાવ, હરિત ઉર્જા અપનાવોના મંત્ર સાથે આ જનજાગૃતિ અભિયાન 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી 2026 સુધી સમગ્ર રાજ્યમાં ચાલશે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના રાજ્ય કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કૌશિકભાઈ વેંકરિયા ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ PDU કેમ્પસ ખાતેથી સત્તાવાર રીતે અભિયાનનું ફ્લેગ ઓફ કરાવીને નાગરિકોને ઉર્જા બચત અને પર્યાવરણ સુરક્ષાની જવાબદારી નિભાવવા અપીલ કરી હતી. વર્ષ 1991થી કાર્યરત આ પહેલનો મુખ્ય હેતુ દેશની એનર્જી સિક્યોરિટી મજબૂત કરવા માટે ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવાનો અને સસ્ટેનેબલ એનર્જી સોલ્યુશન્સને પ્રોત્સાહન આપવાનો છે. આ ઉદ્ઘાટન સમારોહમાં ઉદ્યોગ અને શૈક્ષણિક જગતના અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી. આ પ્રસંગે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ હેઠળની ગુજરાત રિફાઇનરી
બરોડાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને રિફાઇનરી હેડ બિપ્લોબ વિશ્વાસ તેમજ પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી ગાંધીનગરના ડાયરેક્ટર જનરલ પ્રોફેસર એસ સુંદર મનોહરને પ્રાસંગિક સંબોધન કર્યું હતું. આ ઉપરાંત મંચ પર જામનગરના ધારાસભ્ય દિવેશ અકબરી અને મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલની ગરિમામય ઉપસ્થિત જોવા મળી હતી. આ પખવાડિયા દરમિયાન ગુજરાતભરમાં સાયક્લોથોન, વોકાથોન અને ગ્રામ્ય સ્તરે એલપીજી પંચાયત જેવા વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજાશે. नमस्कार, मैं राहुल अग्रवाल हूँ, इंडियन ऑयल में डिविजनल रिटेल है अहमदाबाद मंडल कार्यालय में। हम लोग बेसिकली रिटेल सेल्स जो बिजनेस है इंडियन ऑयल का वो देखते हैं। हम लोगों के गुजरात में लगभग 2200 पेट्रोल पंप्स है जिसको हम रिटेल आउटलेट्स बोलते हैं। उस पूरे रिटेल नेटवर्क को हम लोग यहाँ गुजरात से मैनेज करते हैं अपने स्टेट ऑफिस से। जैसा कि हम लोग पेट्रोल बेचते हैं क्योंकि कस्टमर्स को रिक्वायरमेंट है, वो लोग यूज़ करते हैं। अगर मैं पिछले साल की बात करूं, पिछले साल इंडिया ने अपने देश में 243 मिलियन मेट्रिक टन मतलब 2430 लाख टन क्रूड ऑयल इंपोर्ट किया है, क्योंकि अपने देश में क्रूड ऑयल नहीं बनता है, क्रूड ऑयल नहीं निकलता है, तो हम लोग अपनी खपत को पूरा करने के लिए क्रूड ऑयल दूसरे देशों से इंपोर्ट करते हैं और यहाँ पे उसको प्रोसेस करके कस्टमर्स के रिक्वायरमेंट को फुलफिल करते हैं, जिसके लिए कि ऑयल रिफाइनिंग कंपनीज है। अब क्योंकि क्रूड ऑयल हम लोग इंपोर्ट करते हैं तो उसकी एक बहुत बड़ी कॉस्ट है, तो जितना जैसे कि मोदी जी का भी प्रधानमंत्री का सपना है कि देश आत्मनिर्भर बने, तो जितना हम लोग एनर्जी पे अपना सेल्फ रिलायंट होंगे, हमें दूसरों देशों से इंपोर्ट कम से कम करना पड़ेगा। उसी के लिए ऑल्टरनेट एनर्जीज में बहुत सारे प्रोग्राम्स चल रहे हैं, चाहे वो सोलराइजेशन हो, विंड मिल है, बहुत सारे अलग अलग तरह के प्रोग्राम चल रहे हैं जिससे कि क्रूड ऑयल पे हम लोगों की डिपेंडेंस कम हो सके। आज का जो ये प्रोग्राम है सक्षम, ये एक पखवाड़ा है। वैसे तो तेल बचाना एक कंटिन्यूस प्रोसेस है जो कि पूरे साल ही हमारी कोशिश होती है हम अपने कस्टमर्स को, यूजर्स को जागरूक बनाए, लेकिन इन 15 दिन में जो पखवाड़ा है 1 से 15 फरवरी, इसमें हमारी एक स्पेशल ड्राइव रहता है जिसमें कि हम अलग अलग स्कूल्स में, कॉलेजेस में, यूनिवर्सिटीज़ में, स्टेट ट्रांसपोर्ट की वर्कशॉप्स में या अपने बहुत सारे पेट्रोल पंप्स है वहाँ पे भी जो कस्टमर्स आते हैं वो सब यूजर्स है जो कि उसको दिन रात यूज़ करते हैं प्रोडक्ट को, उनको किस तरह जागरूक किया जा सके कि हाँ तेल को बचाया जा सकता है, ड्राइविंग हैबिट्स को इम्प्रूव करके, जैसे सिग्नल पे कोई खड़ा है कैसे, तो उसके हम लोगों के प्रोटोकॉल्स है जो हम लोगों को अवेयर करने के लिए यूज़ करते हैं कि किस तरह से तेल को बचाया जा सकता है। अब आप इस बात को मानेंगे क्योंकि हम तेल को पूरा इंपोर्ट करते हैं, अगर उसमें से जितना तेल कम इंपोर्ट करना पड़ेगा उतना हमारे लिए बचत है। तो ये पखवाड़ा बहुत साल से चलता आ रहा है और अगर आप देखोगे कि इस चीज़ को क्वांटिफाई करना कि कितना इसकी वजह से सेविंग हुआ है, क्योंकि अपने देश में जो पेट्रोलियम की ग्रोथ है वो लगभग 6% CAGR से हर साल होती है, तो क्योंकि वो बहुत ग्रोइंग कंजप्शन है, क्योंकि वेहिकुलर पॉपुलेशन बढ़ती जा रही है, इंडस्ट्रियलाइजेशन इंप्रूव होता जा रहा है, तो इस चीज़ को क्वांटिफाई करना कि कितना इसकी वजह से कम हुआ, और वैसे भी जब भी कोई एजुकेशनल प्रोग्राम होता है उससे क्वांटिफाई करना कि उस एजुकेशन की वजह से कितना एक्चुअली नंबर्स की टर्म्स में फ़ायदा हुआ वो कहना मुश्किल होगा। लेकिन हाँ, जब हम बात करते हैं जैसे स्टेट ट्रांसपोर्ट में स्पेसिफिकली कहूँ जहाँ पे क्वांटिफाई किया जाता है, जिन ड्राइवर्स को पहले जब वो गाड़ी चलाते थे उनकी एवरेज अगर 3.5 किलोमीटर पर लीटर आती थी, हम लोगों का एक प्रोग्राम होता है, उस प्रोग्राम को अटेंड करने के बाद में उनकी एवरेज 3.84 किलोमीटर पर लीटर तक हुई है। तो इससे आशीष त्रिपाठी है, मैं इंडियन ऑयल में कार्य करता हूँ। यहाँ पर पूरा स्टेट का जो लुब्रिकेंट का बिजनेस है उसको देखता हूँ। एंड आज जो ये सक्षम 2026 का प्रोग्राम हो रहा है एक बहुत ही महत्वपूर्ण और इम्पोर्टेंट प्रोग्राम है कंट्री के पर्सपेक्टिव से। ये हम अंडर द एजिस ऑफ मिनिस्ट्री ऑफ पेट्रोलियम एंड नेचुरल गैस सेलिब्रेट करते हैं ऑल ऑयल मार्केटिंग कंपनीज ऑफ द स्टेट। एंड ये देश भर में ये प्रोग्राम, ये जागरूक एक जो 15 दिन का प्रोग्राम है ये अभी चालू है, आज से ये शुरुआत है। इस प्रोग्राम के अंतर्गत हम लोगों को बताएंगे क्यों कि ऑयल एंड गैस का कंजर्वेशन देश के लिए क्यों इम्पोर्टेंट है। मैं अगर सिंपल लैंग्वेज में बताऊं तो आज के दिन में अगर हम 100 लीटर पेट्रोल या डीजल या गैस कंज्यूम करते हैं तो उसका 88%
लगभग 88 लीटर्स हम बाहर से इंपोर्ट करते हैं। इतना हमारा डिपेंडेंसी है। एंड आज के दिन में जो जियोपॉलिटिकल सिचुएशन आप देख रहे हैं, इंपोर्ट ऑल्सो क्रिटिकल हो जाता है, प्राइस का वेरिएशन बहुत रहता है एंड ऐसे इम्पैक्ट करता है कि अगर ये कुछ ज़्यादा वेरिएशन रहे तो शायद इकोनॉमी को भी कोलैप्स कर दे। तो इसीलिए गवर्नमेंट ऑफ इंडिया का जो आप बोल सकते हैं हमारा ऑनरेबल प्राइम मिनिस्टर उनका जो विजन है कि हमें 2030 तक हमारा इंपोर्ट डिपेंडेंसी 10 से 12% कम करना है। एंड इसके लिए हमें सबको जानना पड़ेगा कि ऑयल एंड गैस कंजर्वेशन क्यों इम्पोर्टेंट है, हाँ हमें इसको कैसे करना है। इस महत्व में हम ये 15 दिन पूरा स्टेट में स्कूल लेवल में, कॉलेज लेवल में, इंडस्ट्रियल लेवल में जाके लोगों को बताएंगे वाई ऑयल एंड गैस कंजर्वेशन इज इम्पोर्टेंट फॉर द डेवलपिंग कंट्री लाइक इंडिया एंड फॉर ए ग्रोइंग इकोनॉमी लाइक इंडिया। अगर हमें विकसित भारत 2047 देखना है तो ऑयल एंड गैस एक इम्पोर्टेंट रोल प्ले करता है। एंड जितना हम इसका कंजप्शन को तो हम रोक तो नहीं सकते, बट जितना जुडिशियसली यूज कर पाएंगे देश के लिए उतना अच्छा रहेगा। व्हाट इज योर कमेंट ऑन बजट एलोकेशन फॉर ऑल्टरनेट? ખાસ કરીને સેવા પખવાડિયાની ઉજવણીના કાર્યક્રમ ભાગ અનુસંધાને આજે એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે। દરેક કંપનીઓના સ્ટેક હોલ્ડરોને અભિનંદન આપું છું કે ઉર્જા બચાવવાની વાત હોય, ગ્રીન એનર્જીની વાત હોય, કે સેવા પખવાડિયાના માધ્યમથી દરેક સ્કૂલ અને કોલેજની અંદર એક અવેરનેસ આવી શકે એ માધ્યમથી આ કાર્યક્રમનું એક સુંદર આયોજન કર્યું છે। જે પણ કંપનીઓ આ કાર્યક્રમની અંદર સામેલ છે, ખાસ કરીને ઇન્ડિયન ઓઇલ અને તમામ એસપીસીએલ અલગ અલગ કંપનીઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોમાં સારી અવેરનેસ આવી શકે, સારી જાગૃતતા આવી શકે એ માટેનો આ કાર્યક્રમ દ્વારા રાખવામાં આવ્યો છે। સ્કૂલ અને કોલેજના માધ્યમથી સેવા પખવાડિયાના કાર્યક્રમ દ્વારા દરેક જગ્યાએ સારી રીતે ઉજવણી થઈ શકે એ પ્રકારના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન કરનાર તમામ ટીમને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું।